રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી અને બાદમાં કૃષિ સહાયના ફોર્મ ભરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યના અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતના વીસી ચર્ચામાં આવ્યા હતા। ત્યારે ફરી જૂનાગઢના ભેસાણના ખજૂરી હળમતિયા ગામમાં એક વિવાદ થયો છે અને ગ્રામ પંચાયતના વીસી પર સનસનીખેજ આક્ષેપો રાખવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, શું કહી રહ્યા છે તેમના ગ્રામજનો અને કેમ ગ્રામ પંચાયતના વીસી પર લગાવવામાં આવી રહ્યા છે આરોપો, કરીશું આજે તેની ચર્ચા। રાજ્યની અંદર પડેલા કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે એક સહાયની જાહેરાત કરી હતી અને સહાયના ફોર્મ ભરાવાની પણ શરૂઆત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શરૂ છે। આ સહાય ફોર્મ ભરાવાની પ્રક્રિયાને લઈને અનેક વખત ગ્રામ પંચાયતના વીસી જેમને આ સહાય ફોર્મ ભરવાની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે તે અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યા છે। ત્યારે આજે ફરી એક વખત હવે જૂનાગઢના ભેસાણ તાલુકાના ખજૂરી હળમતિયા ગામે વીસીનું મોટું કૌભાંડ ઝડપાયું છે અને કૌભાંડની અંદર કૃષિ સહાય ફોર્મ જે ભરવામાં આવી રહ્યા છે એમાં મૃતક ખેડૂતોના નામે સહાયના ફોર્મ ભરાયા હોવાનો આક્ષેપ ત્યાંના ગામ લોકો અત્યારે લગાવી રહ્યા છે। ત્યારે ખજૂરી હળમતિયાના વીસીએ લાખો રૂપિયાનું મોટું કૌભાંડ અત્યારે આચર્યું છે એવું ખજૂરી હળમતિયા ગામથી અત્યારે આ જે ઘટના સામે આવી રહી છે તેમાં ખેડૂતો અને સરપંચો તાલુકા કચેરીએ વીસી સામે ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા અને ભ્રષ્ટ વીસી સામે તત્કાલીન કડક કાર્યવાહીની માગ પણ કરવામાં આવી છે। ત્યારે ખજૂરી હળમતિયાના વીસી સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિતોને સજા કરો તેવી પણ ત્યાંના ગામ લોકોએ માગ કરી હતી। જૂનાગઢનું ભેસાણ ગામ અને ભેસાણ ગામનું એક ખજૂરી હળમતિયા ગામ છે, ત્યાં વીસી દ્વારા મૃતક જે ખેડૂતો હોય છે તેમના ખાતામાં એ સહાય ફોર્મ ભરવામાં આવે છે અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એવું ખજૂરી હળમતિયા ગામના સરપંચો અને તેમના ખેડૂતો ત્યાંના વીસી પર અત્યારે આરોપો લગાવી રહ્યા છે અને આરોપો બાબતે ભેસાણ તાલુકા પંચાયતે ખજૂરી હળમતિયા ગામના લોકો અને ત્યાંના સરપંચ સહિતના ખેડૂતો પહોંચ્યા હતા અને વીસી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી। ત્યારે આવો પહેલાં સાંભળીએ ખજૂરી હળમતિયા ગામના સ્થાનિક ખેડૂતો શું કહી રહ્યા છે। કૃષિ રાહત પેકેજ ફોર્મ કૌભાંડ, જેમાં અમારા ગામમાં 484 ફોર્મ ભરાણા હતા, એમાંથી 454 ફોર્મને માન્યતા આપી અને 30 ફોર્મ એવા હતા કે જેમાં કાંઈક અલગ અલગ વિગત હતી, જેમાં ખેડૂતોની જાણ બહાર 7 બાર કાઢેલી અને જે એના લાગતા ઓળખતાના આધાર કાર્ડ અથવા તો બેંક પાસબુકના ફોટા અપલોડ કરી અને ખોટા અને ફ્રોડ ફોર્મ ભરેલા જે ટીડીઓને જાણ થતાં એણે જાણ કરી કે તમારા ગામમાં કૌભાંડ થયેલું છે કૃષિ રાહત પેકેજ સહાય। કુલ કેટલી અરજી થઈ હતી અને કોના દ્વારા ભરાવવામાં આવી હતી? અરજી કોણે ભરી હતી? વીસીએ મારફત ભરાણી હતી ખજૂરી હળમતિયા ગામમાં અને કુલ 35 અરજીમાં ટીડીઓને શંકા લાગી કે આમાં કૌભાંડ થયેલું છે, એટલે એણે ગામમાં કીધું કે તમારા ગામમાં આવી રીતે કૌભાંડ થયું છે અને ખેડૂતોને જાણ કરવામાં આવી, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો અને તાત્કાલિક ભેસાણ તાલુકા પંચાયતે 100 થી વધારે ખેડૂતો દોડી આવેલા અને યોગ્ય ન્યાયની માગણી કરેલી અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરી અને બેસવાના છીએ એવી ખેડૂતોની માગણી છે અને અમને ઝડપથી ન્યાય મળે અને આરોપીને સજા થાય એવી ખેડૂતોની માગણી છે। તો આતા ખજૂરી ગામના સ્થાનિક ખેડૂત જેમણે વાત કરી કે વીસી મૃતક જે ખેડૂતો હોય છે તેના નામે ફોર્મ ભરે છે અને લાખો રૂપિયાનું તેમણે કેટલાય ફોર્મ ભરીને કૌભાંડ આચર્યું છે ને તે બાબતની અમને જાણ થઈ ત્યારે અમે વીસીને વાત કરી, પરંતુ વીસીએ આ બાબતો સ્વીકાર્યો નહીં। તે માટે હવે અમે તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા છીએ અને અહીંયા ટીડીઓને અમે રજૂઆત કરી છે કે વીસી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે વીસી છેલ્લા ઘણા સમયથી આવા મૃતક ખેડૂતોના નામના ખાતાનો ઉપયોગ કરીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરી રહ્યો છે અને તેને લઈને હવે સરપંચો સહિત ખજૂરી હળમતિયા ગામના લોકો ત્યાં પહોંચ્યા હતા। ત્યારે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દીપક સતાસિયાએ શું કહ્યું, આવો આપણે દીપક સતાસિયાને પણ પહેલાં સાંભળીએ। અમારા ગામ ખજૂરી હળમતિયામાં વીસી દ્વારા મરીગલ ખાતેદાર હોય એના ફોર્મ ભરી કૃષિ સહાય 2025ના કૌભાંડ કરેલ છે। જેણે ડબલ ખાતા હોય એમાંથી એક ખાતું પબ્લિકે, બીજું ખાતું વીસી દ્વારા
ખાતેદારને જાણ બહાર અપલોડ કરે છે અને ઓનલાઈન અરજી કરે છે. એવા બીજાને જેના ખાતેદાર હોય એવા એના વીસીને લાગતા ઓળખતા સગા સંબંધીઓના આધાર કાર્ડ અને એની બેંક પાસબુક ડિટેલ જોડીને અને ગામ લોકોના ખાતેદારના પૈસા હજમ કરવા માટેનું કાયદેસર ષડયંત્ર રીસવા લોકોએ. ખરેખર આમ કેટલી અરજીઓ કેટલી હશે શું? અરજી 35ની આસપાસ છે. તો આપણે સાંભળ્યા જે હતા દીપક સત્તાસિયા, જેઓ ખજૂરી અણમતિયા તાલુકા પંચાયતના સદસ્ય છે અને કારોબારી ચેરમેન પણ છે. તેમણે વાત કરી કે અમારા ગામની અંદર વીસી મૃતક ખેડૂતોના નામે ફોર્મ ભરી રહ્યો છે ને તેને લઈને અમને લોકોને જ્યારે જાણ થઈ ત્યારે હવે અમે તાલુકા પંચાયતના ટીડીઓને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે આ જે પણ વીસી છે તેમણે લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અને ખજૂરી અણમતિયાના વીસી સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જે પણ આમાં દોષિત હોય, જે પણ આરોપી હોય, વીસીનો જેમણે સાથ આપ્યો હોય તેમને પણ સજા થવી જોઈએ તેવું ખજૂરી અણમતિયા ગામના લોકો અત્યારે તાલુકા પંચાયતનો ઘેરાવ કરીને ટીડીઓ પાસે માગણી કરી છે. ત્યારે તમારા ગામમાં, તમારા તાલુકામાં કે જિલ્લામાં કોઈ પણ વીસી આવું કૌભાંડ આચરતું હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત જવાબદારી અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન જરૂરથી કરીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.